નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ચેપ્ટર નંબર 10 એનો દાખલા નંબર 5 ત્રિકોણની બાજુઓ 12:17:25 પ્રમાણમાં હોય અને પરિમિતિ 540 સેમી હોય તો તેનું ક્ષેત્રફળ શોધવાનું છે। અહીં આપને શું આપેલું છે તો કે ગુણોત્તર આપેલો શું આપેલું છે આ જે છે એ કેમાં છે ગુણોત્તર છે। શું છે ગુણોત્તર અને આપણે પરિમિતિ પણ આપેલી છે કેટલી છે 540 કેટલી છે 540। હવે આપણે ધારી લઈએ સૌથી પહેલા તો કે અહીં આપણે 12:17:25 બાજુઓનું માપ જે છે એ કેમાં છે પ્રમાણમાં છે બરાબર। તો એ એક્ઝેક્ટ વેલ્યુ ના કહી શકાય, આપણે તો એને શોધવું પડે કેટલું છે એમ જોઈએ। તો ધારો કે પરિમિતિ જે ત્રિકોણની બાજુઓ છે 12x છે, 17x અને 25x જે પણ આપેલો છે પાછળ શું મૂકી દેવાનું x અને ત્રણેયનો સરવાળો કેટલો આપેલો છે એટલે કે પરિમિતિ કેટલી આપેલી છે આપણે 540 બરાબર। તો પરિમિતિ બરાબર 540 આ ત્રણેયનો સરવાળો કરીએ તો 540 આવે છે। હવે 12x + 17x + 25x હવે ત્રણેયનો સરવાળો કરશું એટલે જવાબ આવશે 54x કેટલા આવશે 54। પણ આપણે તો કેની વેલ્યુ શોધવાની છે x ની। 54 છે એ કેમાં છે ગુણાકારમાં, તો ક્યાં વયા જશે ભાગાકારમાં બરાબર। તો આપણે ખબર છે કે 540/54। હવે આ બેને છેદ ઉડાડવા હોય તો શું લખી શકાય 54 × 10 તો 54 કટ થઈ જશે તો x ની વેલ્યુ કેટલી મળી આપણે 10 કેટલી મળી 10। હવે આપણી પાસે a b ને c શું આપેલું છે a b c 12x 12 × x એટલે 12 દાન 120 એની વેલ્યુ મળી ગઈ। એવી રીતે b ની વેલ્યુ પણ કેટલી મળશે 170, c ની વેલ્યુ 250 બરાબર। હવે આપણે આગળ જોઈએ તો સૌથી પહેલા આપણે ક્ષેત્રફળ શોધવું હોય તો આપણે શું શોધવું પડે અર્ધ પરિમિતિ। શું શોધવું પડે અર્ધ પરિમિતિ s શું આવશે a + b + c / 2 બરાબર। આ ત્રણેયનો સરવાળો કરશો ને તો આવશે કેટલો 540 આપણે આપી દીધું છે પરિમિતિ બરાબર 540 તો 540 ના અડધા કેટલા થશે 270 તો આપણે s ની વેલ્યુ મળી ગઈ કેટલી છે 270 બરાબર। હવે આપણું હેરોનનું સૂત્ર છે ક્ષેત્રફળ શોધવાનું એ આપણે જોઈએ બરાબર। તો કે s s - a s - b s - c કેમાં આવશે વર્ગમૂળની અંદર। જ્યાં પણ s ની વેલ્યુ છે s 270 છે ત્યાં મૂકી દેવાની અને a b c આપણે આપેલું છે બધી વસ્તુ અહીંયા મૂકી દેવાનું। હવે આપણે આગળ જોઈએ તો 270 માંથી 120 જાય તો 150, 270 માંથી 170 જાય તો 100, 270 માંથી 250 જાય તો 20। આ બધા જેટલા છે સૌથી પહેલા આપણે આના અવયવ પાડી લેવાના એટલે છૂટા પાડી લેવાના। હવે આપણે ખબર છે 270 ના અવયવ પાડવા કરતા આપણે 27 ના અવયવ પાડી લેવાય। આપણે ખબર છે 3 તેરી 9, 9 તેરી 27 અને પાછળ કેટલા 0 છે 1 એટલે પાછળ 1 આવશે 10 બરાબર। એવી રીતે 15 ના આપણે પાડીએ 3 પંચા 15 અને પાછળ મીંડું કેટલું છે 1 એટલે 10। 100 તો આપણે ખબર જ છે 10 × 10 અને 20 એટલે 2 × 10। હવે આપણે શું કરીશું જોડી બનાવીશું તો જોડી બનાવશું ને તો બધું કોમન નીકળી જશે એટલે બધાની જોડી છે જોઈએ એક આની જોડી છે પછી આ 3 અને આ 3 એવી જ રીતે આ 10 આ 10 અને આ 2 10 બરાબર અને અહીંયા 5 દુ તો કે 10 અને અહીંયા પણ કેટલા છે 10 તો બધી વસ્તુ એક એક વખત લખવાની એટલે કે 2 × 3 × 3 × 5 × 10 × 10 તો આનો જવાબ આવશે કેટલો તો કે 9000 સેમીનો વર્ગ। આ કેટલામો પ્રશ્ન હતો કે પ્રશ્ન નંબર 5 અને આવા દાખલા પરીક્ષામાં બહુ જ ખૂબ જ મહત્વના છે બરાબર। ક્વેશ્ચન નંબર 5 એ કેવો છે તો કે ગુણોત્તર વાળો દાખલો છે। હવે પછીના દાખલામાં પ્રશ્ન નંબર 6 જોઈશું। થેન્ક યુ।